તો ચંપાબેન આવી ગયા છે નવી સવાર લઈને. આ ઋતુબેનનું રિયલ નામ મમ્મીને પૂછી જોવા. મમ્મી ઋતુ રિયલ નામ હું ચંપા. એક પૈયે નામ પાય તો એ પૈનું નામ નહીં લે જ્યાંથી વચ્ચે વાળી પૈયે ને એમને પાડ્યું હતું. ચેવાડી ભાઈ મળલ પણ લાસ્ટમાં કોણ હતું ફર્સ્ટમાં કોણ હતું વચ્ચે સેકન્ડ એને પાડ્યું. અને આખું ઘર મને એ નામ છે બોલાવો. અને મારા દાદી શું કહી તું કેટલા મોટા કરે જો તો ખરા. એનાથી મોટો હતો બતા બતા ફરી બતા. મારો આનાથી એક મોટો હતો. પપ્પાને કહેતા તોડી દે રંગી કાઢને પણ મારે એટલા મોટા નહીં તો કે છોકરાને તો રખાય નહીં. તો બેગમાં નહીં નેટ પોલિશ નથી. મમ્મીએ કાપી દે. મારે એક મોટો હતો હું તો ભાગી જોઈ રાખું પણ ભાગી જોઈ મને શોખ તો ખરો ભાગી જોઈ ભાગવા જોબમાં પકડી આ બધું એટલે ભાગી કે છે મોસું જોબમાં પેલો હેવી વજન વાળું પકડી એટલે ભાગી ગઈ. આ હશે એટલે બે દોત જ પહેલા દેખાય. એ તો શોભાના ગોઠિયા નાઈ ને બધું પેલું બેસન બનતી વખત ને ઉપર ગોટિયા બનતી વખત આ જવારે સુધી તો કે હા વારમાં નામનું ઉઠે ને તાર લાઈટ હું ઉઠ્યો બાથરૂમમાં જો લાઇટ ચાલુ હતી દરવાજો બંધ હતો ને એકદમથી લાઇટ જઈને પૂરી મૂકો એટલે શું થયું તું બીતો તો ના એકદમથી લાઇટ જઈ મેં કીધું એટલે કોક થઈ ગયું પાવ બહાર જ્યો તાણ તો બધી લાઇટ બંધ થઈ ગયેલી. પછી આઈને મમ્મી એમને કીધું કે મમ્મી લાઇટ જતી રહી. પછી કલાક રહીને આવીને પહેલી વાર ને 3 વર્ષમાં મેં પહેલી વાર જોઈ લાઈટ જતી રહી. અને અને એ કલાક પછી આવી પહેલી વખત. તાણ જ લાઈટ આવી કને ઝઘડ્યા અમે બે મૂળ ઋતુ બે ઝઘડ્યા હતા અને લાઈટ આવી અને લાઇટ આવી. ચમ ઝઘડ્યા કારણ કે તે ઋતુને કીધું હતું કે ઋતુમાં ફોન ચાર્જિંગમાં ભરાય. તે બાબતે નહીં ઓલા દુસેલા બાબતે ઝઘડા. ફોન બાબતે ને લાફો મારે દુસે બાબતે ઝઘડા હનો તુશો અરે હું પેલો હોય ને હું કહેતી હતી દુસવાલ લો ના એ બાબતે ઝઘડા ના તાળા જાય બધી જોઈ લે આ તારી ગીવારી કરી દીધી કે હા બીજી જોઈએ એમ કરજે તો તો થયું છે કે તે ઋતલીને કીધું હતું ને કે માં ફોન ચાર્જિંગમાં ભરાય યસ બૂમ બાથરૂમમાં મેં નતું કીધું રોટલીનો સ્પેશિયલી તો નામ હું દીધું હતું મેં એમ કીધું કે મારા ફોન ચાર્જિંગમાં ભરાવજો ના એમ નતું કીધું કોકનું નામ લીધું હતું તે એનું નામ નતું હવે જૂઠું ના કહે. જૂઠું શું કરવા કહું ખાલી મેં એમ કીધું કે મારા ફોન ચાર્જિંગમાં ભરાવજો એવું કીધું હતું. અને મેં કીધું ઋતલી મને લાગ્યું તે ઋતલીનું નામ દીધું તે મેં કીધું ઋતલી જા મમ્મીએ તને કીધું કે મમ્મીએ તારો ફોન ચાર્જિંગમાં ભરા કીધું. એક સમય એને કીધું એક તું ઉભો ના થઈ શકે એરી જોતી હતી હું તો ફોન અડ્યો નહીં ઊભો થઈ તો એરી પડી ગેમ રમતી હતી એના લીધે ચાર્જિંગ ઓછું થયું. અમે હતું નહીં 15% છે તે એ રમતી હતી એના પહેલાં હતું થોડું અને તે રમવા ચાલુ કર્યું એટલે 15% થઈ ગયું. અરે નાઈ જુ કર્યું તો ડોરારી આવું છે ફૂલ એ ઈ લાગે પી લીધા આપણે ફટાફટ ચા. તો પાપા આજે નહીં પીવાય ચા ચેવું ખાવા પડે બળ્યાક વાહ બીમાર માણસ ઠીક થઈ જાય છે પહેલાં તું ખાઈ લેજે બીમાર માણસ ઓકે થઈ ગયો હવે બીવાર માણસ ઓકે મિત્રો હવે મૂન પાન ઋતુ થશે ને તે ડિલિવરીમાં આવી જઈએ ઋતુ ટ્રોલી બે જઈએ. શું બનાવે લોગ જોડે બનાવે એ બોલાવે લેવા દે એવી કહેજો તમે એમ જોડે જઈ કે એનું મારે એવા કલર કરાવે ને. અમે લોકો આવી ગયા છીએ અમારો સામાન લેવા માટે. અને મારે ઋતુબેન હશે ને તે બર્થડે વખત આ બોટલ લેવાની બર્થડે વખત બોલાવ્યો મસ્ત છેલ્લા દાલ લેવાનું ઇન સ્કૂલના છેલ્લા દર લેવાની આ બોટલ ખબર નહીં આમાં શું દેખાય સારું લાગે સાદી તો ગોડા જેવી સારું હોય
મારા ટીચર્સ એના બોટલ લઈ આવી. નંગ ન આટલે મળે બધું ઓર્ગેનિક કદાચ નેચરલ ફૂડ એટલે નેચરલ ફૂડ મળે નેચરલ ફૂડ્સ બધું નેચરલ આવે ભાઈ એક વાત કહું અમે લોકો એને લઈએ મસ્ત અમે લોકો એને લડીએ એક બાબત એકબીજાથી પપ્પા હવે એક જ્યુસ લેવાની તૈયારી કરી પણ લેસી કે નહીં ખબર નહીં મંગોનો લીધો મંગોનો ઉપર ભાઈ બધું આપણો પેલો કેનેડા છે ને મંગો એનો જ્યુસ લીધો આ ઉપર ભાઈ બધું જોર દો મને અંદર ખબર એક આવે અને એના અંદર કદાચ એક પેલું બોક્સ જેવું આવે યો ઓય આપણે લાસ્ટ યર મળ્યું હતું કદાચ ચમ એરવા પાકું જો અકલાનો શર્ટ મળ્યો અકલામાં ફાઈનો છોકરો સૌથી મોટી ફાઈન એનો શર્ટ નહીં રહેતો મોટી ફાઈન હઈ પપ્પા પેન્ટ લેવા આવ્યા તમે ચડ્ડા લેવા નહીં ફાઇનલ કરી મિત્રો તારા બધા ખાઈ લીધું છે અને આપણો ખાતા બ્લોગ નહોતો અત્યારે ચમકો બધાનો મેસેજ આવતા હતા ઇન્ડિયામાં આપણો બર્થડે થઈ ગયો છે જોઈ લો આપણે સ્ટેટસે મૂક્યું ઇન્ડિયામાં આપણો બર્થડે થઈ ગયો કેનેડામાં નહીં થયો પણ ઇન્ડિયામાં થઈ ગયો આ બધો લાઈક આપણે સ્ટોરી ચડાવી દીધી છે ઋતુબેન ત્યાં નહીં ચડે ચમ ફોનમાં જોડે હાથમાં રાખતો થોડે તો અલ્યા ખાધા પાઈ તો હું ચોડ્યો મમ્મીનો ફોન ખાધા પછી તો હું મમ્મીનો ફોન ચોડ્યો પછી તો તારા જોડે જતો ને એ નેસું કેટલું જોયું આમ વોકી થઈ જાય મને નહીં ખબર. ઋતુબેન તેલ નંખાવી આજે દર શનિ રવિ નંખાવાનું હોય એમને શનિ રવિ ઋતુ દર શનિવારે આજે તો આજ તો રવિવાર થયો આ તો રવિવારે નંખાવું કાલે માથું ધોવું નેસું જોયું કાલ હું માથું ધોઉં આજે હું નંખાઈ દઉં અમે કાલ એટલે નહોતું ધોયું તો કે શું કહેવાય મમ્મી કાલ આપણું હતું બાધા રાખી હતી એટલે બાધા રાખી માથો ના ધોય ના તો અત્યાર વાગ્યા હી 11:15 પપ્પા જઈને હુઈ જાય ઋતુબેને તેલ નખાઈને ઊંઘવા જાય નહીં હા ને કાલે હું સ્કૂલ જવાનું મન નહીં કરતું કેવું સ્કૂલ જવાનું મન નહીં કરતું ચાણ કાલે ચમ ચમકી યુનિટ ટેસ્ટ આવવો પડશે તે એ પણ મેથ્સનો મને મેથ્સ સબ્જેક્ટ બહુ બોરિંગ લાગે આવડે તો બોરિંગ લાગે આપણે તોય બોરિંગ લાગે એટલે મેથ્સનું ટેસ્ટ આલો એટલે ઋતુબેનને સ્કૂલ નહીં જવું મને તો ઇંગ્લિશને આવવાની છે ઇંગ્લિશનો ચાણા ઇંગ્લિશનો આવડે મારે ઇંગ્લિશ સબ્જેક્ટ હતી તે હાલ લાગે મારે તો ઇંગ્લિશનું આપવા નહીં જવું ઇંગ્લિશનો નહીં લીડરશીપ મને નહીં ગમતી હર ફ્રાઈડે ટેસ્ટ મૂકી દે ટીચર તે સારું સ્પેલિંગો તમારે એટલા આવડે ના મને જ ના કરે બસ તો હા 2 મિનિટ ઊંઘવા નહીં સવારમાં જોબે જવાનું તમારે સ્કૂલ જવાનું તમારે સ્કૂલ જવાનું અમારે જોબે જવાનું સ્કૂલે જવાથી બરાબર તારે તો મહેનત કરવાની હોય કા એટલે લખવાનું નહીં હોતું તે લખવાનું તો અમારે આવે તારે મજૂરી થોડી કરવાની હોય કા
એટલે મજૂરે વાત કરવાની કે બધું લખો ટીચર કે મોન બધું કરો હા એ પાછું એ કામ हमको बिल्कुल नहीं पसंद સવારમાં વહેલું ઉઠવું જ નહીં ગમતું પહેલાં તો. આપણો ટાઈમિંગ ગણો 7 ટાઈમિંગ 7 જ બરાબર આપણું જલ્દી ઉઠે કોઈ ફાયદો નહીં ઋતુને સવારમાં વહેલું ઉઠાડો એટલે બહુ કાઠું કામ. ઉઠવું પરવણે ના કહું એ ના ઉઠું અમુક વખત તો કેટલા થયા 17 થઈ 18 થઈ 18 થઈ. તું વાર કપાઈ ગઈ હોય ના કદાચ ઇન્ડિયા જઈ ટોલું કરાવી દે ને. મોદી બદલા દેવાના હે ને ઇન્ડિયા જઈએ તો ઇન્ડિયા જઈને કપાવાના હોય એનું ઘર મારે નહીં કપાવાના હા મારે ઇન્ડિયા જઈને જ કપાવાના અમારે ઇન્ડિયાનું લગ્ન હશે ને એટલે કપાઈ ગયું તો તું તાર બદલી દઉં છે ને પેલી મમ્મી શિવ દીદી લગ્ન હોય તો તું હેરસ્ટાઈલ કરે હવે શિવ દીદીનું લગ્ન તો આવે એ વાત હજુ વરવાર હું વાર 2 વર હજુ તો ખબર નહીં ઘણી વાર એ તો કરશે થઈ પડશે કરશે તો કરી દે આપણું લઈ લે આપણે તો અત્યારે મિલતા જઈશું આપણે ત્યાં ઇન્ડિયા જવાનું એ મહિનામાં જઈશું એ મહિનાની ટિકિટ મળતી એ ના મળી જાય ડેટ્સ ને મળી જાય સસ્તી છે હા સસ્તી હોય બટ ડેટ્સ જોવી પડે ને આપણે લાસ્ટ ટાઈમ આપણે નવરાત્રી વખત જે છેલ્લો દાડો તો 2 દાડા લેતા નવરાત્રીના એમાં હું જઈ ગયું તું તો 2 દાડા ઊંઘામાં જ કાઢે પ્લેન મેં ઊંઘતી જાઉં ઇન્ડિયા જઈને ઊંઘું કેનેડા જઈને ઊંઘું 2 દાડા તો મારા ઊંઘવામાં જ જાય ઇન્ડિયા 2 દાડા નવરાત્રી હતી 2 દાડા ઉતલી હોય છે. આપણો 2 દાડા ઊંઘવાનું ઊંઘવાનું આગળ છે પિન ભરાય ને તો રૂકતા રહેવા સેન્ટરમાં પેલી સાઈડમાં આપણું તાર નોખવાનું હોય અડા ચાલ દેખો ટાટા તો કહી દે. તો મિત્રો આજે એટલું જ. પહેલી શું કાલે શુભરાત્રી.